ત્યારે 8 વાગ્યા ને અમે જમવા બેઠા. જો મારા મામા અમે મુખવાસ કર્યો હતો ને તો મારા મામા હાથ મગવી હતી તો એ આખું પેકેટ લઈ આવ્યા હતા. જો મારી ભૂઈ હે ને ખીચડી ઝાટકે છે, ચોખા ખીચડી નાખવી. હે ગાઈસ, વેલકમ બેક ટુ માય વ્લોગ. કેમ છો બધા? અહીં હોપ કે બધા એકદમ મજામાં જ હશો. હું પણ મજામાં. જો અત્યારે સવારના 10 વાગ્યા છે ને આજે મેં વ્લોગ છે એ મોડો સ્ટાર્ટ કર્યો છે કારણ કે કામ હતું તો કામ બધું કરતી હતી. હમણાં 2-3 દીથિયાના લગ્નમાં હતા તો કપડાં ને એ બધું ધોવાનું હતું, ઘરનું કામ હતું તો બધું કામ થઈ ગયું. શાક પણ નાખી દીધું, રોટલા પણ થઈ ગયા, નાહી ધોઈને ફ્રેશ પણ થઈ ગઈ ને જો અત્યારે કપડાં મશીનમાં નાખ્યા છે ધોવા તો એ પણ ધોવાઈ ગયા. તો હવે મારે એને સુકવવા જાઉં તો સૂકવી આવું. તો બસ જો આજના વ્લોગની સ્ટાર્ટ કરી દીધી. અત્યારે સવારના 10 વાગ્યા છે ને હા, હજી સુધી કોઈએ પણ મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. હમણાં તો 2-3 દીથિયાના લગ્નગાળામાં હતા ને તો થોડા ઘણા ઉતરા, જાજા કંઈ તો મેં નહોતું ઉતાર્યા. બાકી તો ના, એવું નથી કે હું નહોતું ઉતારતી, ઉતારવાનું તો મારું ચાલુ જ હોય. તો ચાલો હવે જે થોડું ઘણું કામ છે કરી લઉં. કપડાં સૂકવવાના છે તો કપડાં પણ સૂકવી લઉં ને મળીએ પાછા. તો ચાલો બાય. જો ગાઈસ શાક છે એ ચડે, ટમેટાનું શાક નાખ્યું હતું મેં. જો શાક ચડે ને આ બાજુ માટલીમાં પાણી ભરવું છે મારે. જો પાણી ભરાય છે ને હવે મારે કપડાં સૂકવવા જાઉં તો કપડાં સૂકવી આવું. પછી તો મારે કંઈ કામ નથી, ફ્રી થઈ ગઈ છે હું. ને એકાદો બ્લોગ જે હતો કાલનો એડિટ કરવાનો એ એડિટ કરવો છે. બાકી તો હવે તો કંઈ કામ નથી. તો ચાલો એકાદું બે જે કામ છે એ કરી લઉં. તો હવે મારે કપડાં સૂકવવા તો કપડાં સૂકવી લઉં. ચકલા આવે છે ચણવા અહીંયા. હું આવી તો ઉડી ગયા બિચારા. ગેસ જો કપડાં સૂકવી લીધા ને તો મારી દોરી તૂટી ગઈ. કપડાં મારા બધા નીચે આવ્યા. જો દોરી તૂટી ગઈ. સૂકવી લીધા ને તૂટી. મારી મહેનત વધી ગઈ. ચાલો કંઈક કરશું હવે એનું. જો મારે એક દી હે ને વેક્સનું મશીન ખોટકાઈ ગયું હતું તો મારી ફ્રેન્ડ છે એની આગળ હતું તો હું એનું લઈ આવી હતી. તો હવે એને દઈ આવું એના ઘરે. મારું ઓચિતાનું ખોટકાઈ ગયું તો એની પાસે હતું તો લઈ આવી હતી. તો હવે એને દઈ આવું. હું એના ઘરે જ્યારે પણ આવું ને ત્યારે વંડો ઠેકીને જાઉં. એના ડેલેથી કોઈ દિવસ ના આવું. મારો શોર્ટકટ. તો ગાઈસ મારી ફ્રેન્ડને ઘરે ગઈ હતી ને તો ત્યાંથી હવે આવી ગઈ ને હવે મારે ફરાર કરવો તો ફરાર કરી લઉં. આજે સોમવાર છે તો હું સોમવાર રહી હતી તો ફરાર તો મેં કંઈ કર્યું નથી. વેફર નહીં છે તો ખાઈ લઉં. ભેગું સલાદ કર્યું. કાચું તો ખવાય, મને કાચું વધારે ભાવે. તો જો બસ આ મારો ફરાર છે ને હવે ફરાર કરી લઉં. હેલો ગાઈસ, જો અત્યારે રૂંઢા થઈ ગયા, 4:30 વાગ્યા ને આજે મારો મામો છે સવારે રીંગણા ઓરા જેવા લઈ આવ્યા હતા તો મારે રીંગણા કરવા. તો હું ચૂલે નાખી દઉં શેકવા. તો બસ જો રીંગણા નાખી દઉં ચૂલે. ચૂલે આમ સારા શેકાય સરખી રીતે. બાકી તો ગેસ ઉપર પણ શેકવું પણ ના, થોડા ઘણા કાચા તો રહીએ જ. શિયાળાનો અમારો પહેલો ઓરો રીંગણાનો. જો કેવડા મોટા મોટા છે રીંગણા. તો ચાલો શેકવા મૂકી દઉં ને પછી ઓરો વઘારી લઉં.
આવી રીતે આમ અંદર રોલ કરી દઉં તો વહેલા શેકાઈ જાય. ખીચડી ઓરવી આ પેલા હેકેલા રીંગણા ઓરો કરવાથી રીંગણા હેકેલા કે ખીચડી નાખવી આગળી આમ ભરવાના હાંધા છે આમ ભરતા જ નથી. બેરામીટર લઈ આવ્યા તો એ નથી ફાવતું એને નથી નાખતા. તો ચાલો ગેસ જો તાપ કરી લીધો રીંગણા શેકવા માટે. તો હવે રીંગણા શેકાય તો મારે મુખવાસ કરવો હતો. તલ બપોરે મેં સૂકવા હતા. મુખવાસ તો હું ઘરે જ કરી લઉં એટલે મુખવાસ કરવો તો હવે મુખવાસ કરી લઉં ને જો રીંગણા શેકાય છે તો ચાલો હવે મુખવાસ કરી લઉં. તલ હળદરવાળા ને મીઠાવાળા કરી લીધા બપોરે કર્યા હતા. તો જો હવે સુકાઈ ગયા તો એને શેકી લઉં અને મુખવાસ કરી લઉં. તો ચાલો મુખવાસ પણ કરી લઉં. એક બાજુ મુખવાસ કરી લઉં અને એક બાજુ ઓરા માટે રીંગણા શેકાય છે ચૂલે તો એ પણ શેકાઈ જશે. ત્યાં લગનમાં તો મુખવાસ કરી લઈશ. ચાલો મુખવાસ કરી લઉં. પહેલાં મેં કીધું કે ધાણાદાર પડી હતી ને તો ધાણાદાર શેકી લઉં. એ પહેલાં મેં મુખવાસ કર્યો હતો ને તો મારા મામા હાથ મગવી હતી તો એ આખું પેકેટ લઈ આવ્યા હતા. પોચું પડી ગયું પેકેટ. ધાણાદાર શેકી લઉં. થોડી ક્રિસ્પી કડકડી થઈ જાય પછી તલ શેકી લઉં. ધાણાદાર શેકી લીધી ને હવે તલ શેકી લઉં. મુખવાસ મારો બની ગયો કમ્પ્લીટ થઈ ગયો. હવે ઓરા પણ ચડી ગયા છે તો ચાલો ઓરાનું પણ કરી લો બધું પ્રોસેસ. સો ગાઈસ અત્યારે હે ને મારે આજે રોટલામાં ને મોડું થઈ ગયું. મારે પાર્લરમાં કસ્ટમર આવી ગયા હતા ને તો સાંજે 5:30-6 વાગે આવ્યા. પાછું એને બધું કરાવવું હતું ફેશિયલ ને સાઇનર ને આઈબ્રો ને તો એમાં લેટ થઈ ગયું. તો જો હવે રોટલા ઘડું મારી ફૂઈ ઘડતા હતા પણ મેં જ ન ઘડવા દીધા કારણ કે કાલે મારે એક ઓર્ડર હતો તો કાલે એને ઘડ્યા હતા ને હવે હું આજ તો હું ઘડી લે. તો જો અત્યારે હવે 7-7:30 વાગ્યા ને હું રોટલા ઘડું. હજી ઓરો વઘારવો તો ઓરો પણ વઘારી લઉં. મારી ફૂઈ તો કારનું કહેતા હતા ભાઈ મેં જ ન કરવા દીધા. તો જો અત્યારે રોટલા ઘડું પછી ઓરો વઘારી લઉં. ખાઈએ તો અમને 8 વાગે એટલે અહીંયા તો કંઈ વાર ન લાગે ગેસ ઉપર. બાકી રોટલા તો હું ચૂલે જ ઘડું. ચૂલે વધારે ગમે મને ઘડવા એટલે. ગાઈસ જો રોટલા મેં ઘડી લીધા ને હવે મારે ઓરો વઘારવો ને તો ઓરો વઘારી લઉં. મારી ફૂઈએ ટમેટા ને ડુંગળીને એ બધું સુધારી દીધું ને રોટલા મેં આજે ગેસ ઉપર ઘડી લીધા. તો જો એક બાજુ રોટલો ચડે છે. આ છેલ્લો રોટલો છે. અહીંયા જો મારે ઓરો વઘારવો છે તો હવે હું ઓરો વઘારી લઉં. બધી તૈયારી તો થઈ ગઈ ઓરાની. 2 ચૂલે ફટાફટ કામ કરવાનું એટલે બસ. ત્યારે 8 વાગ્યા ને અમે જમવા બેઠા. જો મારો મામો ને ફોઈ ને હવે મારે પણ હું પણ જમી લઉં. ઓરો ને આજે ઓરા કર્યો હતો તો ત્યાં જમવા મોરો છે તો ચાલો હવે જમી લઈએ.